હવે જૂનાગઢમાં પરિક્રમાની તો મનાઈ, પણ ગિરનાર પર્વત પર ભક્તોની ભીડ જામી છે. સતત બીજા દિવસે ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. અંબાજી મંદિર અને દત્ત શિખર પર દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભવનાથ તળેટીમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ગિરનાર પર્વતની સીડી પર ભક્તોની લાઈન જોવા મળી. ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓમાં આનંદ પણ જોવા મળ્યો. यहाँ पे परिक्रमा करने के लिए आए थे, लेकिन यहाँ का मौसम खराब है, इसीलिए यहाँ के प्रशासन ने परिक्रमा कैंसिल की। तो आज हम गुरु शिखर पे रात कल 12 बजे से चढ़ रहे थे अभी, और मेरा दर्शन कंप्लीट हो गया। तो मौसम की वजह से यहाँ की परिक्रमा कैंसिल की गई है, क्योंकि मौसम बहुत खराब है, कभी बारिश आ रही है, कभी हवा आ रही है। इसीलिए हमने अभी परिक्रमा कैंसिल हो गई, तो हमने दर्शन करके हमारा समाधान कर लिया कि हमारी परिक्रमा पूरी हो गई। જોવા જાય તો ગિરનારની પરિક્રમા કરવા માટે આવવાનું અને ફર્સ્ટ યર હતું અમારું, પણ વાતાવરણના હિસાબે પરિક્રમા રદ થઈ તો અમે અહીંયા બીજા શ્રદ્ધાળુઓ જોડે ગિરનાર ઉપર ચડ્યા અને અમે પરિક્રમા કરવા માટે અહીંયા આવ્યા હતા, પણ પરિક્રમા વરસાદનું વાતાવરણ જો ખરાબના લીધે કેન્સલ કરવામાં આવી હતી. પણ અમે આ ગિરનાર પર્વતના ઉપર માતાજીના દર્શન માટે પગપાળા મળસ કે 4 વાગે નીકળી અત્યારે માતાજીના દર્શન થયા અને અહીંથી પાછા દત્તાત્રેય ભગવાનના દર્શન માટે નીકળી રહ્યા છે. બંને વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ, અમારો પરિવાર ને અહીંયા જ અમે પૂજા સેવા કરીએ છીએ. પણ આજે જે એક અમે જોયું છે તે બહુ ભગવાનની ઈચ્છા, જે પરિક્રમા વર્ષોથી થતી, એ પરિક્રમા મોસમને લીધે, વરસાદ ને વાવાઝોડાને લીધે જે રદ થઈ છે એ ભગવાનની ઈચ્છા. પણ જે યાત્રિકોનો ઘસારો છે તે ગિરનાર ઉપર આવ્યો છે અને દત્ત ભગવાન, અંબેમાં ને બધા દેવી દેવતાના દર્શન કરી અને જે પરિક્રમા પૂર્ણ કરી છે, દર્શન કરીને એ આનંદ અનુભૂતિ જે લઈ રહ્યા છે તે અનંત છે. અને અહીંયા પ્રશાસન પણ બહુ સારી વ્યવસ્થા કરી છે, જેથી કરીને યાત્રિકોને રોપવેમાં આવે તેમાં અને ચાલીને આવે એમાં પણ કોઈ તકલીફ નથી થતી અને યાત્રિકો દર્શન કરી બહુ આનંદ અનુભવે છે કે જેમ કે અમે ગિરનારની પરિક્રમા કરી છે એવું લાગે છે યાત્રિકોને પણ. જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા દર વર્ષે યોજાતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધતા હોય છે. ત્યારે આ વર્ષે જે કમોસમી વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમા યોજાવાની હતી તે આ વર્ષે બંધ રહી છે અને સાધુ સંતો ફક્ત ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે જે શ્રદ્ધાળુઓ આ વર્ષે જે ગિરનાર પર્વત પર ઉમટી પડ્યા છે, લાખોની શ્રદ્ધાળુઓમાં જે ગિરનાર પર્વત પર ભારે ભીડ જોવા મળી છે અને જે અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય ભગવાનના દર્શન કરી અને લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે અને ગિરનારની લીલી પરિક્રમા જે પૂર્ણ કરી હોય તેવું માની રહ્યા છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, ગિરનાર.